મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની કેમ છે બધા મજામાં મિત્રો કરવું છે પણ સત્ય છે આ એક વાત સચોટ છે મિત્રો કરવું છે પણ સત્ય છે આ વાત સચોટ છે કરવું છે બધાને પણ કેવું નથી અને અપજસનો મોટલો મળે તો કોઈને લેવો નથી અને સત્ય કેતા સંતાવું છે સત્ય કેતા સંતાવું છે અને સત્યની અપેક્ષા છે સત્ય કેતા સંતાવું છે અને સત્યની અપેક્ષા છે ઘરે આવે ત્યારે બધું અઘરું પડે છે ઘરે આવે ત્યારે બધું અઘરું પડે છે બીજાની પાસે અપેક્ષા ભરપૂર છે બીજાની પાસે અપેક્ષા ભરપૂર છે અરે જીવન તો જીવે છે પણ કેવું છે જીવન તો જીવે છે પણ કેવું છે સાપ ગયા ને લીસોટા રહ્યા સાપ ગયા અને લીસોટા રહ્યા જીવન આજે વાગોળે છે જીવન આજે વાગોળે છે કોણ કહે છે કે હું સત્ય છું કોણ કહે કે હું સત્ય છું સત્ય તો હંમેશા સત્ય છે પરંતુ સત્યની વાત જ્યારે આવે છે પરંતુ સત્યની જ્યારે વાત આવે છે ત્યારે સત્યની પાછળ સત્ય છુપાય છે ત્યારે સત્યની પાછળ સત્ય છુપાય છે જીવન હંમેશના માટે આવક જાવક કરે છે જીવન હંમેશના માટે આવક જાવક કરે છે પણ ગયું કેવું અને રહ્યું કેવું ગયું કેવું અને ભાઈ રહ્યું કેવું આવો હિસાબ કોણ રાખે છે આવો હિસાબ કોણ રાખે છે સત્યની આ પીંજાણમાં સાચો જ પીંખાય છે સત્યની આ પીંજાણમાં સાચો જ પીંખાય છે સત્યતા સામે આવે તો બધા રિસાય છે સત્યતા સામે આવે તો બધા રિસાય છે અરે અપેક્ષા તો બધા રાખે છે અરે અપેક્ષા તો બધા રાખે છે કે આવું જ થવું જોઈએ અપેક્ષા તો બધા જ રાખે છે કે આવું જ થવું જોઈએ પણ જ્યારે ઘરમાં આવે છે ત્યારે ખુદ બાયણા વાસે છે જ્યારે ઘરમાં આવે છે ત્યારે ખુદ બાયણા વાસે છે આ કરવું તો સત્ય છે પણ કેવું જરૂરી છે કરવું તો સત્ય છે પણ કેવું જરૂરી છે જીવન આજ જ્યાં ત્યાં એમનેમ વેડફાઈ જાય છે જીવન આજ જ્યાં ત્યાં એમનેમ વેડફાઈ જાય છે કોઈ કહે હું કરું કોઈ કહે હું કરું અને કોઈ કહે આ કરે કોઈ કહે આ કરે પણ જ્યારે અપજસ જેવું સામું દેખાય છે જ્યારે અપજસ જેવું સામું દેખાય છે ત્યારે સર્વ અલોપ થાય છે ત્યારે સર્વ અલોપ થાય છે અરે સારું કરવાની ખેવનામાં તો ઢંઢેરો પીટાવ્યો અમે અરે સારું કરવાની ખેવનામાં તો આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો અમે અરે ગામ ભેગું થયું અને કહ્યું કે સર્વ તમારી સાથે છે સવારે જ્યારે આવો ત્યારે હું તું અને બસ ત્રણ હોય છે હું તું અને બસ ત્રણે હોય છે આવી જીવનમાં જે બે નામી અને બે મુખે વાણી આવી જીવનમાં બે નામી અને આવી બે મુખી આ વાણી બોલીને સર્વ પોતાનું વિચારે છે અરે અબજસ મળી જશે મને આવું કરીને ડગલું ભરે છે જા માઈ કાંગલાના પેટના તારાથી કઈ ન થાય છે અરે જીવન મળ્યું છે તો જવાનું તો છે જ
પણ કોણે લખ્યું કેવું થવાનું છે, પણ કોણે લખ્યું કેવું થવાનું છે? હું તું અને ઈશ્વર, હું તું અને ઈશ્વર, આ બધાને એક જવાબ આપવાનું છે, આ બધાને એક જવાબ આપવાનું છે. કરવું છે પણ સત્ય છે, કરવું છે પણ સત્ય છે. કોઈને કંઈ કેવું નથી, કોઈને કંઈ કેવું નથી. જીવનમાં સુખ આવે ને દુઃખ જાય, જીવનમાં સુખ આવે અને દુઃખ જાય. દુઃખ કરતા સુખ ખોટું છે, દુઃખ કરતા સુખ ખોટું છે. કારણ કે સુખમાં સર્વને સંભાળવા, સુખમાં સર્વને સંભાળવા પોતાનું જ અહિત થાય છે, પોતાનું જ અહિત થાય છે. અરે દુઃખના વાદળોમાં, જ્યારે દુઃખના વાદળોમાં તમે ઘેરાવ છો, જ્યારે દુઃખના વાદળોમાં તમે ઘેરાવ છો, ત્યારે ચારુ બાજુથી દયા વર્તે છે, ત્યારે ચારે બાજુથી દયા વર્તે છે. બે પૈસા જો તમારી પાસે થાય, તમારી પાસે જો બે પૈસા થાય તો એ જ વ્યક્તિ તમારાથી મુખ મરોડે છે. અરે જીવનમાં સત્ય છે તો એ કડવું જ છે, જીવનમાં સત્ય છે એ કડવું જ છે. આજે આપણે છીએ અને કાલે બીજું હશે, આજે આપણે છીએ અને કાલે બીજું હશે. કોણ જાણે આ કોનું છે, કોણ જાણે આ કોનું છે? કોઈનું થયું નથી, કોઈનું થયું નથી અને કોઈના હાથમાં રહ્યું નથી, કોઈના હાથમાં રહ્યું નથી. આવું સત્ય સમજે છે, આવું સત્ય સમજે છે, છતાં મારું મારું કરીને મરે છે, છતાં મારું મારું કરીને મરે છે. આ જીવનના સંઘર્ષમાં, આ જીવનમાં સંઘર્ષમાં વારે ખારે થાપ ખાઈ જાય છે, વારે ખારે થાપ ખાઈ જાય છે. કડવું છે પણ સત્ય છે, કડવું છે પણ સત્ય છે. જીવનની આજ એક ખૂબી છે, જીવનની આજ એક ખૂબી છે. અરે વાયુ એ તો ઉગવાનું જ છે, વાયુ એ તો ઉગવાનું જ છે. કોણ કહે વિસમવાનું છે, કોણ કહે વિસમવાનું છે? કેવું વાયુ છે, કેવું ઉગશે, કેવું વાયુ એ કેવું ઉગશે? એ મારા ધણીના હાથમાં એની લગામ છે, એ મારા ધણીના હાથમાં એની લગામ છે. ફળ કેવા મળશે એ તો આપણું મન જ સમજે છે, એ ફળ કેવા મળશે એ તો આપણું જ મન સમજે છે. કારણ મારી જે વૃત્તિ હતી એ જ મેં વધાવી છે, મારી જે વૃત્તિ હતી એ જ મેં વધાવી છે. તો વૃત્તિના વહેણમાં, આ વૃત્તિના વહેણમાં સૌ વહી જાય છે, સૌ વહી જાય છે. માટે કડવું છે પણ સત્ય છે, પણ કડવું છે પણ સત્ય છે. કહેવું બહુ કઠિન છે. જીવન મળ્યું છે અમૂલ્ય, કોણ એના મૂલ સમજે છે? જીવન મળ્યું છે અમૂલ્ય, કોણ એના મૂલ સમજે છે? અરે માણસ બનીને સારો, આ માણસ બનીને સાલો ભૂંડનું જીવન જીવે છે, ભૂંડનું જીવન જીવે છે. કડવું છે પણ સત્ય છે, કેવું ખૂબ જરૂરી છે. કડવું છે પણ સત્ય છે, કેવું ખૂબ જરૂરી છે. વાવેતર કર્યું છે હેતથી, વાવેતર કર્યું છે હેતથી, એ સારું છે કે ખરાબ છે, એ સારું છે કે ખરાબ છે? એ તો હું જાણું છું, એ તો હું જાણું છું. તો ફળથી કેમ મન કંપે છે, તો ફળથી કેમ મન કંપે છે? અરે કડવું છે પણ સત્ય છે, કેવું ખૂબ જરૂરી છે. અરે જીવનના આ ધબકારમાં, જીવનના આ ધબકારમાં આ બધું વહ્યું જાય છે, જીવનના ધબકારમાં આ બધું વહ્યું જાય છે. પણ જીવન એક એવું છે, પણ જીવન એક એવું છે કે સર્વત્રમાં સર્વ સમાઈ જાય છે, સર્વત્રમાં સર્વ સમાઈ જાય છે. કોઈ કહે આ મારું છે તો કોઈ લેવા તડાપ મારે છે, કોઈ કહે આ મારું છે તો કોઈ વચ્ચે તડાપ મારે છે. પણ તડાપ મારે અને એમ ન મળે, અને તડાપ મારે અને ન મળે એ તો એમનેમ સરકી જાય છે. કારણ કે નથી મારું નથી તારું, નથી મારું નથી તારું, એ તો જેનું હોય એના જ હાથમાં વયું જાય છે. કડવું છે પણ સત્ય છે, કેવું ખૂબ જરૂરી છે. જીવનની આ ગાડીની,
જીવનની આ ગાડીમાં આપણે સર્વત્ર બેઠા જાય છે, સર્વત્ર બેઠા જાય છે, પરંતુ ગાડીની આ સ્પીડ આપણને કયાં લઈ જાય છે, આપણને કયાં લઈ જાય છે? કરવું છે પણ સત્ય છે, કહેવું ખૂબ જરૂરી છે. જીવન તો સૌ જીવે છે, જીવન તો સૌ જીવે છે, પણ કોણ કેવું જીવે છે, કોણ કેવું જીવે છે, એ કયા મારા ને તમારા પાસે હિસાબ છે, એ ક્યાં મારા ને તમારા પાસે હિસાબ છે? હિસાબ જો સાંજે મેળવો તો સરવાળો મળી જાય છે. અંતકાળ આવે ત્યારે સર્વત્રના મોઢા ઢીલા થઈ જાય છે, સર્વત્રના મોઢા ઢીલા થઈ જાય છે. તકલીફ થોડી પડે તો કુદરતને સંભાળે છે, જ્યારે કુદરતની કરામતને પોતાની એક મસ્કરી કરી અને ભગવાનને ઉલ્લુ બનાવે છે, ભગવાનને ઉલ્લુ બનાવે છે. પછી ભગવાનને ખુદ કહે છે, કે આમાં મારો ક્યાં દોષ છે, આમાં મારો ક્યાં દોષ છે? મેં તો આવું ધાર્યું તું ને આવું થયું, મેં તો આવું ધાર્યું તું અને આવું થયું. પણ પોતાના કર્મનો ક્યાં હિસાબ રાખે છે, ત્યાં પોતાના કર્મનો ક્યાં હિસાબ રાખે છે? કરવું છે પણ સત્ય છે, કહેવું ખૂબ જરૂરી છે. સૌનું સઘળું મારાઓ પાસે જ હોવું જોઈએ, સૌનું સઘળું મારાઓ પાસે જ હોવું જોઈએ. આવી દુર્યોધન જેવી વૃત્તિ છે, આવી ધૃતરાષ્ટ્ર જેવી વૃત્તિ છે, કોઈનું નથી પણ એક મારું જ છે. આવો દુર્યોધન પોતાનો સપૂત છે, આવો પોતાનો દુર્યોધન સપૂત છે. અરે વિચાર્યા વગર જાણ્યા વગર કોઈને કંઈ પણ અર્પણ કરી દે છે, કોઈને કંઈ પણ અર્પણ કરી દે છે. આવો જો કોઈ કર્ણ છે તો આ સર્વત્ર જગતમાં સૌનું છે. આવો ભગવાને અર્જુન રચ્યો છે. જીવન એક કડવું છે પણ સત્ય છે, કહેવું ખૂબ જરૂરી છે. જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આ રીતે આપણે જે પંક્તિ થોડીક જે કટાક્ષ કરી અને જે વાત કરી છે, પણ ઘણું કહી જાય છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.